સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં અનેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાયા, જે અંતર્ગત મહેસાણાના આત્મારામ પટેલ ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સતત 25મા વર્ષે ધી કોઓપરેટિવ બેંક ઓફ મહેસાણા અને ખોડિયાર ગ્રુપ આયોજિત આ બ્લડ કેમ્પમાં 300થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે દાતાઓએ 30થી વધુ વખત બ્લડ ડોનેટ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ દિવ્યાંગોને સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું। ખોડિયાર ગ્રુપના કાંતિભાઈ અને તેમની ટીમે કરેલા આ આયોજનમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સહિત સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પનો હતો, પણ સાથે જ વિચાર સરદાર સાહેબના સંસ્કારને સમાજ જીવનમાં આગળ ધપાવવાનો સંદેશ પણ અપાયો। એબીપી અસ્મિતાના સંપાદક રોનકભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સરદાર પટેલ સાહેબ એવું વ્યક્તિત્વ છે, એ આપણા એક દેવતા છે ભારતના। તો એવા રાજપુરુષના નામે કંઈક નાના મોટા સેવાકીય કાર્યો કરવા જોઈએ। તો અમે લોકો દર સરદાર જયંતિએ છેલ્લા 25 વર્ષથી એ અવિરત બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને અહીંયા જે લોકોએ 35 વખતથી વધારે વખત બ્લડ આપ્યું છે એવા લગભગ 50 લોકોનું એમ એક સન્માન કર્યું છે અને દર વખતે સરદાર જયંતિ આવું કાર્ય કરી રહ્યા છે।